તો જે દીકરીઓ માટે આપણે મકાન બનાવીએ છીએ એમાંથી સૌથી નાની દીકરી છે બેન, શું નામ છે તારું? અવનિશા. અવનિશા. અને આ મકાન બને છે તો કેવું લાગે છે તને? મસ્ત લાગે. મસ્ત લાગે છે. હવે આ મકાનમાં આપણે હવે શું કામ કરવું છે બોલો? શણગાર કરવાનો છે. શણગાર કરવો. શેનો શણગાર કરવો? ડીજે ને મંગાણ છે. મકાનમાં ડીજે મંગાવવું? હે? શણગાર કરવાનો. મકાનને શણગાર કરવાનું છે આખો તૈયાર થાય તેથી પછી ડીજે મંગાવવું છે. તો બેનનું એવું કેવું છે કે મકાન આખો તૈયાર થાય એટલે પહેલા મકાનને ડેકોરેશન કરવાનું અને જેથી આપણી મકાનની પૂજા હોય તેથી ડીજે બોલાવવું ને. તો આપણે અત્યાર સુધી ક્યાંય નથી બોલાવ્યું પણ આપણી બેને કીધું છે એટલે આપણે ડીજે બોલાવશું. ડિસ્કો કરીશ ને પાછી? બીજું કંઈ? વિડીયો શેર કરજો. તો લગભગ 20 લાખ જેટલા લોકોએ આપણો વિડીયો જોયો કે મહુવા તાલુકાના બંદર વિસ્તારમાં 3 નોંધારી દીકરીઓ કે જેમના મમ્મી અને પપ્પા અવસાન પામ્યા છે. દીકરીઓને ઘણું બધું દુઃખ છે, છતાં પણ ખાલી એમની એક જ ઈચ્છા છે કે પોતાના ભાઈ માટે મકાન બનાવવું છે. અને આપણે એ મકાનનું કામ શરૂ પણ કરી દીધું હતું. પાછલા જયસુખભાઈ કેટલા સમયથી મકાનનું કામ શરૂ હતું? 10 દિવસ 10-15 દિવસ. કેટલા દિવસથી શરૂ હતું? મહિના દિવસ એની પહેલા વેલા કેર પહેલાનું ચાલુ લગભગ ઉત્તરાયણ ગઈ આપણી ત્યારની 14 જાન્યુઆરી પહેલાનું આ મકાનનું કામ શરૂ હતું. પણ અમારા જયસુખભાઈના લગ્ન આવી ગયા હતા વચમાં રસ્તામાં, એટલે લગભગ 15 થી 20 દિવસ આપણે મકાનનું કામ બંધ રાખ્યું હતું. અને ફાઇનલી આજે આપણે મકાનનું કામ શરૂ કર્યું છે. અંદર પ્લાસ્ટરનું કામ શરૂ છે. તો જયસુખભાઈ કેટલા દિવસ લાગશે આ કામ પૂરું થવામાં? એ 6-7 જમણ વયા જાય. હજી 6-7 જમણ. આપણે હવે આમાં કામ શું કરવાનું છે? લાદી, પ્લાસ્ટર, કુટી હા, અને ટોયલેટ, સંડાસ ને બાથરૂમ. બરોબર. બાકી જયસુખભાઈ આપણે યાર કામ કરવાનું તમને કેવી ફિલિંગ આવે? બહુ મજા આવે. કેમ? કેમ કે બધી રીતે હારું પડે. બધી રીતે હારામ પડે. શું નામ તમારું? શરદ ડોડિયા. શરદભાઈ, તમે કેટલા સમયથી આ મકાનમાં કામે આવો છો? બસ મારે તો 2 જમણા જ છે. 2 જમણ થયા છે. કેમ કે જયસુખભાઈના લગ્ન થયા છે એટલે સ્ટાફ નવો ફેરવો છે. બરોબર. અને તમને કેવું લાગે? બસ તમારું કામ તો એકદમ સરસ છે, વ્યવસ્થિત સેવાનું. ટૂંકમાં આપણી પાસે હજી એવા ઘણા બધા અનાથ બાળકો છે કે જેમના મમ્મી પપ્પા અવસાન પામ્યા હોય અને એમના મકાનના કામ આપણે કરવાના છે. તો સાથ અને સહકાર આપતા રહેજો. બાકી તમે આવશો ને ભાઈ બધી જગ્યાએ? હા, બધી જગ્યાએ છે. બસ તો વાંધો નહીં. ખાલી વિડીયોને શેર કરતા રહેજો, પ્રેમ, સાથ અને સહકાર આપતા રહેજો, કારણ કે તમારા લીધે આપણું આ સેવાનું કાર્ય એટલા સુધી પહોંચ્યું છે.